વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ભક્તિ સંદેશ. શનિદેવ એ પનોતી દેવ છે. તેમને દંડાધિકારી પણ કહેવામાં આવે છે, કારણ કે તે દેવ હોય કે દાનવ, પશુ હોય કે માનવ, તમામને તેમના કર્મ અનુસાર દંડ આપે છે. ત્યારે શનિની વક્રી અને માર્ગી ચાલથી પણ જાતકોની રાશિ પર વિશાળ પ્રમાણમાં અસર થતી હોય છે. ત્યારે શનિદેવની માર્ગી ચાલની 12 રાશિઓ પર કેવી થશે અસર, આવું જાણીએ ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચર. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે શનિ મહારાજ માર્ગી થાય છે અને શનિ મહારાજ માર્ગી થાય છે એટલે માર્ગી થવાથી અલગ અલગ રાશિ ઉપર અલગ અલગ શનિ મહારાજની અસર પડે છે. તો પહેલાં તો જાણીએ કે શનિ માર્ગી અને વક્રી, માર્ગી અને વક્રીનો અર્થ શું છે, કેટલા વાગે શનિ મહારાજ થાય છે માર્ગી અને કઈ રાશિમાં કેવી થશે અસર. એવું કહેવાય છે કે આજે શનિ મહારાજ સવારના 9:20 મીન રાશિની અંદર માર્ગી થયા છે અને પછી આગળ 27 જુલાઈએ શનિ મહારાજ ત્યાં સુધી માર્ગી રહેશે, 27 જુલાઈ સુધી. તો માર્ગી અને વક્રી એટલે શું મિત્રો? એક સરસ એક દેશી ભાષામાં જો વાત કરીએ તો એવું કહેવાય કે એક માણસ છે એ આગળ ચાલે છે અને થોડી વાર પછી પાછા ઊંધા ચાલે છે, પાછો આવે છે. એને સંસ્કૃતની અંદર વક્રી અને માર્ગી શબ્દ કહેવામાં આવે છે. કોઈ પણ ગ્રહ જ્યારે હંમેશા પોતાની લાઈનમાં આગળ ચાલે સીધે, એને માર્ગી કહેવાય, અને ઊંધો ચાલે ગ્રહ પાછો આવે એને વક્રી કહેવાય. તો શનિ મહારાજ જે મીન રાશિની અંદર હતા અને એમાં અત્યાર સુધી હમણાં વક્રી હતા, પણ હવે માર્ગી થાય છે. મતલબ હવે શનિ મહારાજ મીન રાશિમાં એમની ગાડી જે હતી એ સ્પીડને આગળ સીધી આગળની બાજુ લઈ જાય છે, મતલબ સીધા ચાલવાના છે. મતલબ શનિ મહારાજ માર્ગી થયા છે અને એ પણ 28 નવેમ્બર 2025 સવારના 9:20 મીન રાશિમાં શનિ મહારાજ માર્ગી થયા છે. હવે આ માર્ગી થવાથી શનિ મહારાજ અલગ અલગ રાશિ ઉપર એનો પ્રભાવ આપે છે, એની અસરો થાય છે. કેમ કે શનિ તો પોતે ન્યાયાધીશ છે. દરેક રાશિને એના જીવનના કરેલા કર્મ અનુસાર દરેક વ્યક્તિને પાપ અને પુણ્યનો હિસાબ કરી શનિ મહારાજ સુખ અને દુઃખ એને જીવનમાં આપે છે. તો આ માર્ગી થવાથી શનિ મહારાજ કઈ રાશિને કેવું આપશે એનું પરિણામ, તો એ પણ આપણે આજના કાર્યક્રમમાં જોડે જોડે જાણી લઈએ. તો અહીંયા મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિ માટે એવું કહેવાય છે કે શનિ મહારાજની ઓલરેડી પનોતી ચાલે છે. તો મેષ રાશિવાળા વ્યક્તિઓને માનસિક ચિંતાનો અભાવ જોવા, માનસિક ચિંતા રહ્યા કરશે. સાથે સાથે કૌટુંબિક પ્રશ્નો ઉદ્ભવી થઈ શકે છે. નોકરીની અંદર સાવધાની મેષ રાશિવાળા વ્યક્તિઓએ ચોક્કસ રાખવી. 3 ફેબ્રુઆરીથી એવું કહેવાય છે કે 3 ફેબ્રુઆરીથી માંડીને 15 માર્ચ સુધીનો જે સમય છે ત્યાં આર્થિક લાભ આ સમયમાં મેષ રાશિવાળાને થઈ શકે છે. કઈ તારીખ? 3 ફેબ્રુઆરી 2026થી માંડીને 15 માર્ચ 2026નો સમય જે છે એમાં આર્થિક લાભ જોવા મળશે. સાથે સાથે મિત્રોથી સહકાર મેષ રાશિવાળાને પ્રાપ્ત થશે. ધન હાનિ અને વિવાદથી દૂર રહેવું અને ધાર્મિક યાત્રાઓ સારી રહે. હરવા ફરવાના યોગ બને અને મેષ રાશિવાળા વ્યક્તિએ 8 શનિવારના ઉપવાસ કરવા. વાત કરીએ બીજી રાશિ જેનું નામ છે વૃષભ. વૃષભ રાશિ માટે શનિ મહારાજ માર્ગી થવાથી કેવી થશે અસર? વૃષભ રાશિના 2 અક્ષર બ વ ને ઉ, 3 અક્ષર છે બ વ ને ઉ. તો વૃષભ રાશિ માટે શનિ મહારાજ કેવું અસર આપે છે? તો 11મે શનિ થાય છે. વૃષભ રાશિથી 11મે શનિ થાય છે એટલે વૃષભ રાશિને તો લાભ જ છે. 11મું સ્થાન લાભનું કહેવાય. તો વૃષભ રાશિ માટે આ શનિ મહારાજ માર્ગી થવાથી આર્થિક લાભ થશે, મહેનત તમારી રંગ લાવશે. સાથે સાથે આવકમાં વધારો થશે, નોકરીમાં બદલી અથવા પ્રમોશનના સારા યોગ બની શકે. જમીન મકાન ઓફિસ ખરીદવા માટે યોગ એકંદરે સારા રહે. પ્રેમ પ્રકરણથી તમારે ખાલી સાવધાની રાખવી. દાંપત્ય જીવનની અંદર દાંપત્ય જીવન પણ તમારું સુખમય પસાર થાય.
પત્નીનો તમને સાથ મળે, સંતાનનું સુખ મળે અને જૂના કેસો ચાલતા હોય તો એનું ક્યાંક સમાધાન જોવા મળી શકે. શનિ માર્ગી થવાથી મિથુન રાશિની વાત કરીએ. મિથુન રાશિ માટે શનિ દસમે છે, જેથી નોકરી ધંધામાં શનિ તમને દોડધામમાં વધારો થશે. મતલબ તમને તમારે કામ ઉપર થોડો લોડ પડશે, મન થોડું અશાંત રહેશે, કામનું ટેન્શન રહેશે, પરંતુ મહેનત કરવી જરૂરી રહેશે, કેમકે મહેનતથી જ આજે કરેલી મહેનત કાલ રંગ લાવશે. પરિવારમાં વિવાદથી દૂર રહેવાનું મિથુન રાશિની વાત છે. મિથુન રાશિ જે ક છ અને ઘ અક્ષરવાળા જે વ્યક્તિ છે એમની વાત છે કે એ લોકોએ પરિવારમાં વિવાદ ન કરવો, મહેનત વધારે માંગશે અને ડિસેમ્બરથી માર્ચનો ટાઈમ જે છે શરૂઆતનો, હમણાં ડિસેમ્બરથી માર્ચ એટલે કે 2025ના ડિસેમ્બરથી માર્ચ મહિનાનો સમય જે છે આ સમયની અંદર થોડું તમારી કસોટી થાય, તમારી અગ્નિ પરીક્ષા થાય, પણ માર્ચ બાદ એકંદરે તમને સારો સમય જોવા મળે. કઈ વસ્તુનું ધ્યાન રાખવું? તો કે આરોગ્યનું ધ્યાન રાખવાનું. નવી પ્રોપર્ટીના યોગ બનશે. લગ્ન જીવન જેનું નથી થયા એ લોકોને જીવનસાથીની પ્રાપ્તિ થાય, દાંપત્ય જીવન સારું રહે, યાત્રા પ્રવાસ સારો બને. અને ઉપાયની અંદર વાત કરીએ તો મિથુન રાશિવાળા વ્યક્તિઓએ ખાસ કરીને શનિ મહારાજનો રત્ન ચોક્કસ ધારણ કરવો. શનિ માર્ગી થવાથી કર્ક રાશિવાળા વ્યક્તિને કેવું થશે? તો એ લોકોએ ધન હાનિથી બચવું, પૈસા કોઈને આપવા નહીં, ધન વેડફવું નહીં, ખોટી જગ્યાએ રોકાણ ન કરવું, કોઈની વાતોમાં ન આવવું, સાથે સાથે પોતાના પિતાનું આરોગ્યનું ધ્યાન રાખવું. અને જાન્યુઆરીથી ફેબ્રુઆરીનો મહિનો જે છે ત્યાં આવક, એવું કહેવાય છે જાન્યુઆરીથી ફેબ્રુઆરી મહિનામાં શનિ માર્ગી થવાથી ત્યાં કંઈક તમને લાભ જોવા મળે. કર્ક રાશિની વાત છે. સાથે સાથે એવું કહેવાય કે તમારે વાહન તમારે ધીમે હાંકવું. જો તમે વાહન બહુ સ્પીડમાં ચલાવતા હોય તો અહીંયા થોડા સાવધાન રહેજો, કેમ કે વાહન થોડું ધીમે હાંકવું, એક્સિડન્ટ અકસ્માતથી બચવું. નાણાકીય થોડી ભીડ તમને જોવા મળે, જીવનસાથીનો સાથ તમને સારો મળે. કોર્ટ કચેરીમાં બને ત્યાં સુધી તમે ન પડો એ તમારા માટે હિતાવહ છે. 8 શનિવાર હનુમાનજી મહારાજને તેલ ચડાવજો, જે તમારા માટે સારું રહેશે. સિંહ રાશિની વાત કરીએ. મ અને ટ અક્ષર. શનિ માર્ગી થવાથી સિંહ રાશિવાળા વ્યક્તિઓએ શારીરિક તકલીફ ધ્યાન રાખવાનું, પોતાના શરીરની અંગ પીડાથી બચતા રહેવાનું, ગુસ્સાને થોડો કંટ્રોલ કરવો. અને પરિવારની અંદર ક્યાંક, આમ તો રાશિ સિંહ છે, સિંહ રાશિવાળા આમ તો કોઈનાથી ડરે નહીં, પણ ઘણી વખત પરિસ્થિતિ એવી હોય કે પરિસ્થિતિને અનુરૂપ પણ થવું જરૂરી હોય છે. અહીંયા સિંહ રાશિને શનિ મહારાજની પનોતી ચાલે છે, એટલે પનોતીના કરદે સિંહ રાશિવાળા વ્યક્તિઓએ થોડીક શાંતિ રાખવી જરૂરી છે, શરીરનું ધ્યાન રાખવું જરૂરી છે. વાદ વિવાદમાં ન પડો એમાં જ વધારે મજા છે. અને માન પ્રતિષ્ઠા કદાચ આ દરમિયાન થોડી ઓછી મળે તો મન મોટું રાખવું જરૂરી છે. અકસ્માતથી સાવધાન રહેવું અને દરિયાપારની મુસાફરીના યોગ સારા બની શકે. ધાર્મિક માંગલિક કાર્યો તમને સારા થઈ શકે. પારિવારિક સમસ્યાઓ થોડીક જોવા મળી શકે. નવા મકાન કે કંઈ લેવું હોય તો આ વર્ષ એકંદરે તમે ખરીદી શકો છો, પણ સાવધાની તમારે ચોક્કસ રાખવાની રહેશે. કન્યા રાશિની વાત કરીએ. કન્યા રાશિ પઠાણ અક્ષર. શનિ માર્ગી થવાથી કન્યા રાશિવાળા વ્યક્તિઓ માટે એકંદરે મુસાફરીના સારા યોગ બનશે. કરેલી મહેનત તમારી રંગ લાવશે. આરોગ્યનું ધ્યાન રાખવાનું. કન્યા રાશિ માટે એકંદરે શનિ માર્ગી થવાથી ઘણો બધો લાભ છે, પરંતુ કઈ બાબતનું ધ્યાન રાખવાનું? આરોગ્યનું ધ્યાન રાખવાનું અને જીવનસાથીમાં વિવાદ ના થાય તેનું ધ્યાન રાખવાનું. સામાજિક ક્ષેત્રે પ્રગતિ જોવા મળે. ધન એકંદરે ધનનું આગમન સારું થઈ શકે. નવી પ્રોપર્ટી જે કે તમારે ખરીદવું, જમીન મકાન તો વગેરે તમે ખરીદી શકો છો. તમારે કોર્ટ કચેરીમાં ન પડવું અને કામકાજમાં દોડધામ તમને વધારે જોવા મળે. તુલા રાશિની વાત કરીએ. ર અને ત અક્ષર. શનિ માર્ગી થવાથી તુલા રાશિવાળા વ્યક્તિઓને ધન લાભ જોવા મળે. શત્રુ ઉપર વિજયની પ્રાપ્તિ થાય. જમીન મકાનની યોગ, જમીન મકાનની ખરીદી કરવા માટે એકંદરે શનિ માર્ગી તમારા માટે ફળ સારું આપે. આરોગ્ય સુખ સારું મળે. કોર્ટ કચેરીમાં સફળતા મળે. વિદ્યાર્થીઓને પણ સારી એવી સફળતા મળે. ખાલી વિદ્યાર્થીઓએ પ્રેમ પ્રકરણથી બચવાની જરૂર છે. તુલા રાશિના વિદ્યાર્થીઓએ નોકરી ધંધો કરનાર વ્યક્તિઓને બદલી અને પ્રમોશનના સારા યોગ એકંદરે જોવા મળે. વ્યવસાય સારો તેજીમાં ચાલે. તુલા રાશિ માટે એકંદરે શનિ માર્ગી શુભ પરિણામ આપે છે. વાત કરીએ વૃશ્ચિક રાશિ. ન અને ય અક્ષર. શનિ માર્ગી થવાથી વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિઓએ કઈ વસ્તુથી સાવધાની રાખવી? તમારા ધન ખોટી જગ્યા ઉપર ભરાઈ ના જાય, કોઈ લઈ ના જાય, કોઈ લૂંટી ના જાય. ક્યાંય તમારે પૈસા લીધા બાદ સંબંધો બગડે નહીં, તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. શેર બજારની અંદર સાવધાની રાખીને આગળ વધુ સાવધાની રાખવી જરૂરી રહેશે. આરોગ્યનું એકંદરે તમારે ધ્યાન રાખવાનું. જમીન મકાન પ્લોટ
જમીન, મકાન, પ્લોટ અથવા ફ્લેટ લેવાના યોગ એકંદરે બનશે, પરંતુ ખરીદીમાં તમારે ધ્યાન આપવું જરૂરી છે. વૃશ્ચિક રાશિને ભાઈ બહેનોનો સારો એવો સાથ સહકાર જોવા મળે, શત્રુ પર વિજયની પ્રાપ્તિ થાય, ધાર્મિક અને માંગલિક કાર્ય થઈ જાય કે દાંપત્ય જીવન સુખમય પસાર થવાનું છે. ઉપાયની વાત કરીએ તો શનિ મહારાજનો જીવતો શનિનો નંગ તમારે ધારણ કરવો જરૂરી છે. વાત કરીએ ધન રાશિ, ભ, ધ, ફ અને ઢ અક્ષર. ધન રાશિ માટે એવું કહેવાય શનિ માર્ગી થવાથી તમારે, કેમ કે અહીંયા પનોતી ચાલે છે, તમારે પણ નાની પનોતી છે, 2.5 વર્ષની પનોતી છે, જેથી તમારે શનિ તમારે ચોથે છે. જમીન, મકાન, પ્રોપર્ટી કંઈ પણ દસ્તાવેજ કરવાના હોય તો થોડા ઊંડાણપૂર્વક ધ્યાન રાખીને પડવું. માતાનું ધ્યાન રાખવાનું. વાહન તમારું હોય તો વાહનની અંદર કંઈક ના કંઈક ખરાબી આવે અને આર્થિક ધન તમારા વાહનની અંદર ક્યાંક નુકસાન થઈ શકે. વાહન થોડું ધીમે ચલાવવું. નિવાસ સ્થાન જ્યાં રહેતા હોય ત્યાંની થોડી ફરિયાદો ઉત્પન્ન થાય. આરોગ્યનું ધ્યાન રાખવાનું. મકાન વેચવાની ઈચ્છા હોય તો ધારેલી રકમ કદાચ તમને પ્રાપ્ત ન થાય. આર્થિક બાબતે એવું કહેવાય છે મિશ્ર ફળ રહેશે. કભી ખુશી કભી ગમ જેવી હાલત ધન રાશિવાળા વ્યક્તિને છે. પનોતી છે એટલે શરીરનું ખાસ ધ્યાન તમારે રાખવાની જરૂર છે. શક્ય હોય તો દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરી શકો અથવા શનિ મહારાજની પૂજા કરી શકો છો. વાત કરીએ મકર રાશિ. મકર રાશિના 2 અક્ષર ખ અને જ અક્ષર. મકર રાશિ માટે એવું કહેવાય છે કે અહીંયા શનિ મહારાજ તમને આર્થિક લાભ આપી શકે છે. ભાઈ બહેનોનો સાથ સહકાર મળશે. સાહસ અને બુદ્ધિમાં વધારો થઈ શકે. સાહસ તમારી વધશે અને સાથે સાથે નોકરી વ્યવસાય કરવાના રસ્તા ખુલી શકે છે. નવી તકો તમને પ્રાપ્ત થઈ શકે. જમીન, મકાન, ફ્લેટ ખરીદવું એકંદરે તમે ખરીદી શકો છો. ધાર્મિક અને સામાજિક પ્રગતિ તમને જોવા મળે. સંતાન સુખ સારું રહે, દાંપત્ય જીવન સારું રહે, પણ ઝઘડાથી વિવાદથી તમારે દૂર રહેવાની જરૂર છે. વાત કરીએ કુંભ રાશિ, ગ, શ, શ. કુંભ રાશિ માટે એવું કહેવાય છે કે તમારે ધન હાનિથી બચવાની જરૂર રહેશે, કેમ કે અહીંયા એકંદરે તમે પણ શનિ મહારાજની પનોતીમાં છો. કૌટુંબિક પીડા તમને જોવા મળે. કુટુંબથી થોડીક પારિવારિક સમસ્યા ઉત્પન્ન થાય. કુટુંબમાં વિવાદ ના થાય તેનું ધ્યાન રાખવાનું. તમારું ધન કુટુંબ પાછળ ખર્ચા છે અને તમારા બોલવાથી અથવા વાણી વર્તનથી ક્યાંક સંબંધો ખરાબ ના થાય તેનું ધ્યાન રાખવું પડશે, કેમ કે 7.5ની પનોતીમાં તમે છો. જો કે રૂપાના પાયે છે. આર્થિક રીતે એકંદરે રૂપાના પાયે આર્થિક રીતે તમને લાભ આપશે. જમીન, મકાન ખરીદવું હોય તો તમને ખરીદી શકો, પણ દોડધામ તમને કરાવશે. સરળતાથી નહીં મળે, પણ પ્રાપ્ત ચોક્કસ થઈ શકે. આંખ અને કાનની બીમારીથી તમારે સાવધાની રાખવાની છે અને સાથે સાથે આ શનિ માર્ગી થવાથી બહુ ઝાઝું કંઈ નુકસાન નથી અને ઝાઝો ફાયદો પણ નથી. મિશ્ર ફળ તમને પ્રાપ્ત જોવા મળી શકે. વાત કરીએ મીન રાશિ. મીન એટલે દ, ચ, જ, થ. શનિ માર્ગી થવાથી મીન રાશિવાળાને એવું કહેવાય છે કે મોટી પનોતી છે. આરોગ્યનું ધ્યાન રાખવાનું છે. તમારા પહેલે શનિ આવ્યો છે. તમારા દિમાગમાં શનિ છે. ગુસ્સો કરાવશે, તામસી પ્રકૃતિ કરાવશે, ક્રોધ ઉત્પન્ન થશે અને રાત્રે ઘણી વખત નીંદર પણ ના આવે. ખોટા ખર્ચો થશે. આરોગ્યનું ધ્યાન રાખવું. ખાવા પીવા બાબતોમાં થોડી કાળજી રાખવી. કોર્ટ કચેરી, દાંપત્ય જીવનમાં દૂર રહેવું, વિવાદથી દૂર રહેવું. આ વર્ષની અંદર જો તમારે જમીન, મકાન વગેરે ખરીદી કરવી હોય તો ખરીદી માટે એકંદરે બહુ વાંધો નહીં આવે. વિદેશ ગમનના યોગ પણ બની શકે અને નોકરી વ્યવસાયમાં ધીમી પ્રગતિ તમને જોવા મળે. પણ પનોતી છે એટલે પનોતી હોય એટલે હંમેશા થોડીક શાંતિ રાખીને જ આગળ વધવું. તો દર્શક મિત્રો, આ હતો શનિ ભગવાન. આજનો કાર્યક્રમ જે હતો એમાં શનિ ભગવાન જે માર્ગી થયા છે અને માર્ગી થવાથી દરેક રાશિ ઉપર જે અસર થાય છે તે અસરની જાણકારી મેં આપી છે. અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં જ્યારે કોઈ પણ ગ્રહો પોતાની ચાલને બદલે છે અથવા કોઈ વાર તહેવારને લઈને કોઈ પણ એક વિશેષ વસ્તુ હોય તો એ વસ્તુને લઈને, ચાહે વ્રત હોય કે ગ્રહોની ચાલ હોય કે વાસ્તુની વાત હોય, તો દરેક વસ્તુ ઉપર અમે સરસ મજાનો વિડીયો બનાવીને તમારી સમક્ષ અમે રજૂ કરીએ છીએ. ભક્તિ સંદેશ કાર્યક્રમ સુંદર કાર્યક્રમ છે. ઘણા વર્ષોથી આપ નિહાળી રહ્યા છો અને તમારા મનમાં પણ જો આવો કોઈ પ્રશ્ન ઉદ્ભવિત થાય, જો તમને ખબર ન પડે તો તમે અમને ફોન કરજો. અમે ચોક્કસ તમારા પ્રશ્નને લઈને સચોટ માર્ગદર્શન અમે આપશું. મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.